નમસ્કાર, હું શશી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લાયન્સ ક્લબ ઓફ બરોડા ડિસ્ટ્રિક્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુ રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ બરોડા ડિસ્ટ્રિક્ટ 3232 F1 દ્વારા પ્રજ્ઞાચક્ષુ રમતગમતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધી બરોડા એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ દ્વારા રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમત પ્રજ્ઞાચક્ષુ ચેસ ટુર્નામેન્ટ, ગોળા ફેંક, ચક્ર ફેંક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતમાં 260 જેટલા પ્રજ્ઞાચક્ષુઓએ આ રમતમાં ભાગ લીધો હતો. બરોડા એસોસિએશન ફોર બ્લાઇન્ડ આવતીકાલે આ રમતનું આયોજન કરવામાં આવ્યું છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું લાયન્સ ક્લબ ઓફ બરોડા મેઇનનો સભ્ય છું. અમારા પ્રેસિડેન્ટ સાહેબના અંદરમાં, એટલે લાયન્સ ક્લબ ઓફ બરોડા મેઇનમાં અમારી આ સંસ્થા બ્લાઇન્ડ હોમ કાર્યરત છે. એનો હું પ્રેસિડેન્ટ છું. યોગેશ શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. અમારે આ જે અત્યારે જે આવતીકાલે જે પ્રોગ્રામ થઈ રહ્યો છે એના વિશે મને જે વાત કરી છે તે ઉપરાંત મારે ખાલી મારા સંસ્થા વિશે કહેવું છે કે અમારી સંસ્થા 23મી એપ્રિલ 1964ના રોજ સ્થાપના થઈ હતી અને લગભગ આ વર્ષે અમે 60 વર્ષ પૂરા કરીશું અને 60 વર્ષની ઉજવણી બી બહુ જોરદાર રીતે કરવાનું આયોજન છે. જે આવતીકાલનો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં લગભગ 260 જેટલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે, વિવિધ આખા ગુજરાતમાંથી આવીને. અને એમના માટે જે ટ્રોફી અને જે જરાક સાઈડ પર રાખશો તો ટ્રોફી અને એમનું જે આપવાના છે અમે લોકો એ આ ટેબલ પર પ્રદર્શિત કરેલું છે. 260 જણને અમે કંઈક ને કંઈક ઇનામ આપવા માગીએ છીએ. એ લોકોનું સવારે બ્રેકફાસ્ટ, લંચ, બપોરે ચા નાસ્તો અને રાત્રે જાય ત્યારે એમના માટે ટિફિનની બી વ્યવસ્થા અમે લોકો કરીએ છીએ આ સંસ્થામાં. અમારી સંસ્થા મુખ્યત્વે પ્રજ્ઞાચક્ષુઓ માટે જ કાર્યરત છે અને અત્યાર 60 વર્ષમાં લગભગ કેટલા જ અહીંયા હોસ્ટેલની બી સુવિધા છે અને હોસ્ટેલમાં એટલા બધા અહીંયા આવીને ઇન્મેટ્સ તરીકે રહી અને જેમ ઇન્દ્રવદનભાઈએ કીધું તે પ્રમાણે એ લોકો એનો પોતાનો જિંદગીમાં એમનો પોતાનો વિકાસ થાય એ માટે ઘણી બધી કાર્યક્રમો કરીએ છીએ. ત્યાર ઉપરાંત શૈક્ષણિક દ્રષ્ટિએ બી અહીંયા કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર ચલાવીએ છીએ અને આરોગ્યલક્ષી તરીકે ફિઝિયોથેરાપીનો કાર્યક્રમ કરીએ છીએ. અહીંયા ફિઝિયોથેરાપી ઉપરાંત હોમિયોપેથિકનું ક્લિનિક ચલાવીએ છીએ અને આંખના હોસ્પિટલ જેવું આંખની ટૂંકમાં સારવાર માટે બી અમે અહીંયા કાર્યરત થઈએ છીએ. વધુમાં એ ઉપરાંત અમે આજે ડિસેમ્બર મહિનામાં આ પ્રોગ્રામ થાય છે, એવી રીતે જાન્યુઆરી મહિનામાં એક બહુ મોટો પ્રોગ્રામ કરીએ છીએ. એમાં લગભગ 700-800 પાર્ટિસિપન્ટ હોય છે. એ સંગીત અને ક્રિકેટ માટેનો હોય છે અને એ લગભગ એ બી ઓપન ગુજરાત જ હોય છે અને આખા ગુજરાતમાંથી એ લોકો આવી રીતે આવતા હોય છે. અમારી સંસ્થા લાયન્સ ક્લબ ઓફ બરોડા મેઇનના ભગીની સંસ્થા તરીકે અંડરમાં કાર્યરત છે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. શું છે તે આ જે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે, કેવી રીતના એમનું પરફોર્મન્સ જોવા મળતું હોય છે? તમે તો 10 વર્ષથી આ હા, બિલકુલ. લગભગ આમાં કોમ્પિટિશન એવી હોય છે કે એ લોકોના સ્વભાવગત કોમ્પિટિશનમાં એવા લોકો કોમ્પિટિશનમાં નથી માનતા. એ લોકો પોતાની જાતના કૌશલ્યથી જ કામ કરતા હોય છે અને એ કૌશલ્ય એમનું જેવી રીતે બહાર પણ એમના વાત કરીએ એ પ્રમાણે કે જે પહેલાં એશિયન ગેમ થવાની છે તો એના માટે જે આપણે કાર્યક્રમ આ કરી રહ્યા છે તો એ લોકો એટલા બધા ઓતપ્રોત હોય છે કે એમાંથી જ બહાર આપણા આવા ભાવિ એથ્લેટિક્સ નીકળશે. એકચ્યુઅલી ચેસ ટુર્નામેન્ટ છે અને એ સિવાય એથ્લેટિકમાં અમે ગોળા ફેંક અને ચક્ર ફેંકનું આયોજન કર્યું છે અને આ સ્પર્ધાઓ છેલ્લા 10 વર્ષથી અમે કરી રહ્યા છે અને ઓલ ઓવર ગુજરાતમાંથી લગભગ દરેક ડિસ્ટ્રિક્ટમાંથી પાર્ટિસિપન્ટ્સ આવે છે અને બહુ ઉત્સાહથી ભાગ લે છે અને એ લોકોનો ઉત્સાહ જોઈને વર્ષોથી લાયન્સ ક્લબ ઓફ બરોડા મેઇન આના માટે ખૂબ જ રસ લે છે અને રસ લઈને આ અંધજનોના ઉત્કર્ષ માટે, પ્રજ્ઞાચક્ષુના ઉત્કર્ષ માટે આ કાર્ય વર્ષોથી કરી રહ્યા છે. અને હું પોતે ઇન્દ્રવદન જોશી આ જ સંસ્થામાંથી તૈયાર થઈને હું પણ મ્યુઝિક ટીચર હતો અને મ્યુઝિક ટીચર થયા પછી હવે રિટાયર થયા પછી ફૂલ ટાઈમ હું આ લોકોની સાથે આ બધા આયોજનમાં આપું છું. નમસ્તે. કેટલા વાગ્યાથી શરૂ થશે ને કેટલા વાગ્યા સુધી ચાલશે? હા, આ સ્પર્ધાનું આયોજન આવતીકાલે સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રહેશે. એટલે એ લોકોની બધી જ વ્યવસ્થા અહીંયા સંસ્થા તરફથી અમે લોકો જ કરીએ છીએ. નમસ્કાર, હું લાયન્સ ક્લબ ઓફ બરોડા મેઇનનો પ્રેસિડેન્ટ લાયન ગૌરાંગ પંડ્યા છું અને અમે છેલ્લા 10 વર્ષથી આ સ્પર્ધા કરીએ છીએ અને લાયન્સ ક્લબ ઓફ બરોડા મેઇનનો આ પરમેનન્ટ પ્રોજેક્ટ છે અને અમારા બરોડામાં લગભગ બીજા 10 પરમેનન્ટ પ્રોજેક્ટ છે. એમાંથી બરોડા હાઈસ્કૂલ છે
બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ છે, અને એ સિવાય બી અમે લોકો કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં અમારું બાળકો હોય એના માટેનું પેસ્ચરાઇઝ મિલ્કની ડેરી પણ છે, અને સાકરિયામાં અમે લોકો ઘરડાઘર પણ બાંધી રહ્યા છે. તો આમાંનો એક પ્રોજેક્ટ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ છે, ને આ જગ્યાએ અમે લોકો જે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ હોય છે કોલેજમાં જતા, એ લોકો પોતાના પગભર થાય એના માટેનો અમારો આ પ્રયાસ છે. અને અહીંયાથી અમારી સંસ્થામાંથી જે બાળકો છેલ્લા 60 વર્ષમાં અહીંયા આવીને ગયા છે, એ કોલેજમાં પ્રોફેસરો થયા, સ્કૂલમાં ટીચરો થયા, રિઝર્વ બેંકમાં બી કામ કરે છે, બીજી નેશનલાઇઝ બેંકમાં કામ કરે છે, રેલવેમાં કામ કરે છે, પછી સ્કૂલમાં મ્યુઝિક ટીચર છે, કોમ્પ્યુટર ટીચર છે, એ સિવાયના બીજા ઘણા બધા ફિલ્ડમાં એ લોકો આગળ વધેલા છે. તો એ સ્પર્ધા અમે આ એટલા માટે આયોજન કરી રહ્યા છીએ કે 2036માં ઇન્ડિયામાં ઓલિમ્પિક્સ થવાનું આયોજન છે. તો એ પેરા ઓલિમ્પિક્સમાં બાળકો ભાગ લઈ શકે, અને એમાં જે આ પ્રજ્ઞાચક્ષુનું જે સ્લોટ હોય છે એમાં ભાગ લઈ શકે, એના માટેની અત્યારથી તૈયારી રૂપે અને જાગૃતતા રૂપે અમે આ કાર્યક્રમ છેલ્લા 10 વર્ષથી કરી રહ્યા છે. અને જે સ્પર્ધા કરીશું એમાં દર્પણ ઈનાની જે છે અમારો બરોડા હાઈસ્કૂલનો જ વિદ્યાર્થી છે, અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બી થયેલો છે, અને હાલમાં જે એશિયા કપ વર્લ્ડ કપ 2022માં થઈ એને 2 સુવર્ણ પદક મળેલા છે. તો એ પણ અહીંયા મુખ્ય અતિથિ તરીકે આવવાના છે. એ સિવાય અમારા લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર આવવાના છે, કેયુરભાઈ રોકડિયા આપણા MLA આવવાના છે. એ સિવાયના બીજા બધા ઘણા વડોદરાના નામી આપણા સિટીઝન્સ પણ આવવાના છે. નમસ્કાર, થેન્ક યુ.